चोर गति चोर नौकरी चोर गति चोर नौकरी चोर गति चोर अरे हरे भाजप આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે અને બધી જ જગ્યાએ જન્મદિવસની ઉજવણી થઈ રહી છે. કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા પણ ઉજવણી કરવામાં આવી, પણ કંઈક અલગ રીતના ઉજવ્યું એ લોકોએ. એનએસયુઆઈ દ્વારા અમદાવાદના યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા અને વિરોધ પ્રદર્શનમાં શું કર્યું તો એ લોકોએ આજે બેરોજગારી દિવસ મનાવ્યો. જેટલા પણ સ્ટુડન્ટ્સ હતા એ બધાએ આજે ભજીયા તળ્યા, બૂટ પોલિશ કરી અને પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામનાઓ આપી. જ્યારે આ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા હતા એટલે યુનિવર્સિટી રોડ પર એ લોકો ચાલીને સૂત્રોચ્ચાર કરીને નીકળ્યા, ત્યારે પોલીસ દ્વારા એમને રોકવામાં પણ આવ્યા, એમની અટકાયત પણ થઈ અને ઘર્ષણ પણ થયું પોલીસ સાથે. બેરોજગારીનો પ્રશ્ન આ દેશમાં છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યો છે. બહુ જ બધા વિષય પર આંદોલનો થાય છે. ક્યાંક બીજા રાજ્યમાં આંદોલનો થઈ રહ્યા છે, ગુજરાતમાં તો સતત થઈ રહ્યા છે. શિક્ષકો જે ટેટ પાસ છે એમને નોકરી નથી મળી રહી, જે ભણેલા છે જેની પાસે ડિગ્રી છે એને નોકરી નથી મળી રહી. અને બેરોજગારીનો પ્રશ્ન તો આમ તો એવું કહેવાય કે એ આખા દેશનો પ્રશ્ન છે, ના માત્ર ગુજરાતનો. પણ ગુજરાતમાં અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસના નિમિત્તે એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. માત્ર અમદાવાદમાં જ નહીં, અલગ અલગ જગ્યાએ અલગ અલગ વિરોધ ચાલી રહ્યા હતા. એટલે આજે અમદાવાદમાં બીજો એક વિરોધ આશા વર્કર દ્વારા પણ કરવામાં આવ્યો અને સાથે વડોદરામાં પણ એવો સેમ વિરોધ થયો. પ્રધાનમંત્રીનો જન્મદિવસ છે, એક બાજુ સૌથી મોટું રક્તદાન જે શિબિર હતું એ આયોજિત કરવામાં આવ્યું. નમો મહોત્સવ ગુજરાતમાં થઈ રહ્યો છે, અમદાવાદમાં બહુ જ મોટો એક કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. બીજી બાજુ વિપક્ષ પોતાના પ્રશ્નો સાથે પ્રધાનમંત્રી સુધી એ મેસેજ પહોંચાડવા માંગે છે કે આજે તમારો જન્મદિવસ છે અને તમે અમારી આ વાત સાંભળી લો. એનએસયુઆઈ દ્વારા જ્યારે આજે વિરોધ પ્રદર્શન થયા ત્યાંથી આવેલા એ દ્રશ્ય જુઓ. પોલીસ સાથે ઘર્ષણ થયું ત્યારે એ લોકોએ શું કર્યું તે જુઓ. नहीं तो डूब मरो डूब मरो डूब मरो शर्म नहीं तो डूब मरो नौकरी चोर गति चोर नौकरी चोर गति चोर नौकरी चोर गति चोर